શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાંદલમાનું વ્રત. આ વ્રત કોઈ પણ રવિવારથી કરી શકાય છે. વ્રત કરનારે 11, 21, 31, 41, 51 રવિવાર કરી શકાય તો 51 રવિવાર યાની 1 વર્ષ પૂરું તો ફળ પણ સારું મળે છે. અને 11 રવિવાર પણ પૂરી શ્રદ્ધા ભાવથી કરવાથી માં રાંદલ તરત જ ફળ આપે છે. વ્રતની વિધિ. રાંદલમાનું વ્રત કરનાર મહિલા રવિવારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ મંદિર આગળ બાજોઠ મૂકીને ઉપર રાંદલમાની છબી મૂકીને દીવો કરવો, પછી રાંદલમાનું ધ્યાન ધરવું. આ વ્રત કરનાર મહિલાએ એકટાણું કરતી વખતે મીઠા વિનાની રોટલી અને ખીર લઈ શકાય. પુત્ર પ્રાપ્તિ ઈચ્છનાર મહિલાઓએ આ વ્રત અવશ્ય કરવા જેવું છે. એકવાર તમે વ્રત અવશ્ય કરો, પછી જુઓ રાંદલમાનો ચમત્કાર. વ્રત કથા. એક નાનકડા ગામમાં દેરાણી અને જેઠાણી રહેતા હતા. નાનપણથી જ માતા પિતા ગુજરી ગયા હોવાથી મોટા ભાઈ અને ભાભીએ નાના ભાઈને દીકરાની જેમ ઉછેરીને મોટો કર્યો હતો. લાડલો દિયર દિવસે દિવસે મોટો થવા લાગ્યો અને મોટા ભાઈના કામકાજમાં મદદ પણ કરવા લાગ્યો. સમયનું કામ કરીએ જતો હતો. આખાય ગામમાં ભાભીની ચર્ચા થતી કે ભાઈ સગી માં પણ દીકરાને ન રાખે એવા લાડ પ્યારથી ભાભીએ દિયરને મોટો કર્યો છે. અસલ સીતા માતાની જેમ જ. ભાગ્યશાળીને જ આવી પત્ની મળે અને નસીબદાર યુવાનને જ આવા ભાઈ ભાભી મળે. તો વળી કોઈ એમ પણ કહેતું હતું કે ભાઈ ભાભી રામ સીતા જેવા છે, તો સામે દિયર પણ લક્ષ્મણ જેવો જ છે. ભાઈ ભાભીનો પડ્યો બોલ ઉપાડે છે. હા ભાઈ, એ વાત સાવ સાચી જ છે. નાનો ભાઈ અસલ લક્ષ્મણ જેવો જ છે. આમ બંને ભાઈઓ અને ભાભી આખાય ગામમાં પ્રખ્યાત હતા. નાના મોટા સૌ એમના જ દાખલા આપતા અને પોતાના જીવનમાં બોધપાઠ ઉતારતા. વળી ભાભી બહુ ભક્તિભાવવાળી બાઈ હતી. માં રાંદલ ભવાની પર અટલ શ્રદ્ધાભાવ રાખીને વાર તહેવારે માં રાંદલના લોટા તેડતી અને ખરા ભાવથી રાંદલમાનું વ્રત કરતી. હાલતા ચાલતા, ઉઠતા બેઠતા, ખાતા પીતા રાંદલમાં સ્મરણ કર્યા કરતી હતી. માં રાંદલની ખરી ભક્ત હતી. સમયને જતાં ક્યાં વાર લાગે છે. નાનકડો દિયર ઉંમર લાયક થઈ ગયો એટલે એક દિવસ ભાભીએ પોતાના પતિને કહ્યું, સાંભળો છો, શું વાત છે? ભાભીએ કહ્યું, મારા દિયરજી ઉંમરલાયક થઈ ગયા છે. એમના માટે ક્યાંક સારી કન્યા શોધીને નક્કી કરીને એમને થાળે બેસાડી દો. પતિ કહે, હા હો, તારી વાત તો સાચી છે. ધંધામાં મને તો એનું ધ્યાન જ ન રહ્યું. સારું થયું તે મને યાદ દેવડાયું. આમ ભાઈ ભાભીએ નાના ભાઈને પરણાવવાનું પાકું કરી નાખ્યું. પોતાના પતિની મંજૂરી મળી જતાં જ ભાભી તો તરત જ દોડીને રાંદલમાના મંદિરે ગઈ અને માતાજીને 2 હાથ જોડીને કહેવા લાગી, હે માં, તું આગળ વધીને અમારું આ કાર્ય સફળ થાય એવા આશીર્વાદ આપજે અને મારા લાડકવાયા દિયરને સારી કન્યા મળે એવી કૃપા કર માં. આમ રાંદલમાને વિનવણી કરીને પ્રાર્થના કરીને માં આગળ સારી દેરાણી મળી એવા કાલાવાલા કરીને ભાભી ઘરે આવી. પછી તો તેણે દિયર માટે કન્યા શોધવાનું શરૂ કરી દીધું. સુંદર કન્યા અને ખાનદાન ઘર મળી જતાં નાના ભાઈના લગ્ન પણ કરી નાખ્યા. પોતાના દિયર અને દેરાણીનો સુખમય ઘર સંસાર શરૂ થાય એટલા માટે ભાભીએ માં રાંદલના લોટા તેડ્યા. બંને વરઘોડિયાને પગે લગાડ્યા. પછી માને 2 હાથ જોડીને કહ્યું, માં, તારા આશીર્વાદથી જ અમારું આ કાર્ય નિર્વિઘ્ને પૂરું થયું છે. તારી કૃપાનો કોઈ પાર નથી. આમ માતાજીની સ્તુતિ કરીને માનો ઉપકાર માની માં રાંદલને વિદાય કર્યા. પછી તો દેરાણી જેઠાણી સંપીને ઘરકામ કરવા લાગ્યા. બંને ભાઈઓ પોતાના ધંધામાં ધ્યાન આપે છે, પણ દેરાણીને એક વાતનો મનમાં ખટકો રહ્યા કરે છે કે જેઠાણી દરરોજ સવારમાં 1 કલાક સુધીમાં રાંદલની સેવા પૂજા કરવાના બહાને રાંધવાનું કામ દેરાણી પર છોડી દેશે. જેઠાણી હાથે કરીને ભક્તિના બહાને આરામ ફરમાવે છે. 1 કલાક સુધી દેરાણીને એકલા જ કામ કરવું પડે છે. દેરાણીથી આ સહન થતું નથી.
પરંતુ થાય પણ શું? પોતાનો ધણી ભાઈ ભાભીના પડ્યા બોલ ઝીલે છે. ભાઈ ભાભીનો ભક્ત છે, તેને હું આ વાત કહીશ તો માનશે નહીં અને ઉલટાનું પોતાના ઉપર જ ક્રોધ કરશે. તો પછી મારે શું કરવું જોઈએ? આમ દેરાણી મનમાં ને મનમાં ધૂંધવાય છે. એવામાં એક દિવસ દેરાણીને જેઠાણીની શાન ઠેકાણે લાવવાનો મોકો મળી જાય છે. બરાબર રવિવાર આવ્યો. જેઠાણીએ દેરાણીને બોલાવીને કહ્યું, આજે રવિવાર છે, મા રાંદલનું મારે વ્રત છે, માટે હું માના દર્શન કરવા માટે મંદિરે જાઉં છું. મારા માટે તું ખીર અને રોટલી બનાવી રાખજે. આમ કહીને ભાભી તો નિરાતે માના દર્શન કરવા માટે ચાલી ગઈ. આ બાજુ દેરાણીએ ખીર અને રોટલી બનાવી નાખ્યા, પણ મનમાં થતી ઈર્ષાને વશ થઈને તેણે ખીરમાં ભાત બનાવતી વખતે મીઠું નાખી દીધું અને વાતની ભાભીને જરા પણ ખબર નથી. મંદિરેથી માના દર્શન કરીને ભાભી ઘરે આવી અને માતાજીના નામનું રટન કરતાં કરતાં એકટાણું કરવાને બેઠી. જ્યાં ખીર અને રોટલીનો કોળિયો ભાભીએ મોંમાં મૂક્યો ત્યાં જ મા રાંદલમાં કોપાયમાન થઈ ઉઠ્યા. આ બાજુ મોઢામાં કોળિયો જતાં જ ભાભીને ખ્યાલ આવી ગયો કે ખીરમાં મીઠું છે અને પછી તો તરત જ ભાભી મા રાંદલની ક્ષમાયાચના કરીને અન્નદેવને પ્રણામ કરી જમ્યે વિના જ ઊભા થઈ ગયા. મનમાં શંકા કુશંકા થવા લાગી. ત્યાં જ નાનો દિયર હાંફળો ફાફળો થતાં દોડીને ઘેર આવ્યો. પોતાના દિયરને આમ અચાનક બે બાકડા ઘેર આવી જોઈને ભાભીના મનમાં ધ્રાસકો પડ્યો. દિયર આવીને એકદમથી બોલી ઉઠ્યો, દુકાનમાં ભયંકર આગ લાગી ગઈ છે, બધું જ બળીને ખાખ થઈ ગયું છે. ભાભી, આપણે લૂંટાઈ ગયા, બરબાદ થઈ ગયા. ભાભીને તો મનમાં વિચાર આવી ગયો કે આ બધું ખીરમાં મીઠું નાખવાથી અને મારા ખાવાથી રાંદલમાં જરૂર કોપાયમાન થયા છે, નહીંતર આવું કોઈ દિવસ થાય નહીં. દેરાણી પણ આ વાત સાંભળીને ગભરાઈ ગઈ. પછી પોતાની જેઠાણીના પગમાં પડી માફી માંગતા રડતા રડતા બોલી ઉઠી, ભાભી, મને માફ કરી દો. હું ઈર્ષાને વશમાં થઈને હું ખીરમાં મીઠું નાખી બેઠી. આમ કહીને રડવા લાગી. પણ હવે પસ્તાવો કરીએ થવાનું શું? પણ ભાભી તો મા રાંદલની પરમ ભક્તાણી છે, તેને મા ઉપર પૂરતો વિશ્વાસ છે. તરત જ દેરાણીને સાથે લઈને રાંદલમાના મંદિરે આવી માના ચરણોમાં ઢળી પડી. દેરાણી પણ માને કરગરીને કહેવા લાગી, મા, મને ક્ષમા કરો, મારાથી ભૂલ થઈ ગઈ છે. મા, ભૂલ મેં કરી છે, એની સજા મને જ મળવી જોઈએ. આમ કહીને દેરાણી ચોધાર આંસુએ રડવા લાગી. ભાભી પણ માને કાલાવાલા કરવા લાગી. મારી દેરાણી હજી ના સમજ છે. મા છોકર રમત છે, ગાંડપણ કરી બેઠી છે, એને સમા કરમાં. એ તો છોરું છે. મા છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય થતા નથી. મા ક્ષમા કર, મા ક્ષમા કર. આમ કહીને ભાભી પણ રડવા લાગી. ત્યાં તો માતાજીની મૂર્તિમાંથી અવાજ આવ્યો, દીકરી, તું તો મારી અનન્ય ભક્ત છે, પણ જાણીએ અજાણીએ તે આજે મીઠાવાળું અન્ન ખાઈને મારા વ્રતનો ભંગ કર્યો છે અને તારી દેરાણીએ ખીરમાં મીઠું નાખીને સૌથી મોટો અપરાધ કર્યો છે, માટે જ તને આ સજા થઈ છે. પરંતુ જા, અત્યારે જ ઘર જઈને તારા હાથે જ ખીર અને રોટલી બનાવીને એકટાણું કર અને તારે દેરાણી પણ લોટા તેડીને 13 ગોરાણી જમાડવાનો સંકલ્પ કરશે તો તારો ગયેલો વૈભવ અવશ્ય પાછો મળશે જ. માતાજીના આવા વચન સાંભળીને તરત જ દેરાણીએ મા રાંદલના લોટો તેડવાનો મનોમન સંકલ્પ કરી નાખ્યો. માના દર્શન કરીને દેરાણી જેઠાણી ઘરે પાછા આવ્યા. માના કહેવા મુજબ ભાભી પોતાના હાથથી ખીર અને રોટલી તૈયાર કરી નાખ્યા અને એકટાણું કર્યું. દેરાણીએ માનું વ્રત કર્યું ને 13 રવિવાર પૂરા થયા એટલે માના લોટા તેડીને માને કાલાવાલા કર્યા. પછી 13 ગોરણીઓને બોલાવીને એમની પૂજા કરીને પ્રેમથી જમાડે. મા તો દયાની દેવી છે. સમય જતાં થોડા રૂપિયાથી બંને ભાઈઓએ નવેસરથી ધંધો શરૂ કર્યો અને માતાજીની કૃપાથી ધંધો ધમાકેદાર ચાલવા લાગ્યો અને આમ એનો ગયેલો વૈભવ મા રાંદલની કૃપાથી પાછો આવ્યો. તો આ છે મા રાંદલના વ્રતનો પ્રભાવ અને મહિમા. હે રાંદલમાં જેવા દેરાણી જેઠાણીને ફળ્યા, એવા જે કોઈ તમારું વ્રત કરનાર, વાર્તા સાંભળનાર કે વાંચનાર તથા લખનારને અવશ્ય મળજો. જય રાંદલમાં.